ગામમાં મેડિકલ રિપોર્ટ કઢાવવા કાલ હવે મારે શું કેવું હોવો છે તો બહુ ફીરી ફાઇનલી ભાઈ મેડિકલ રિપોર્ટ થઈ ગયા છે કેવલનો અને મારો પૈસા ખિસ્સામાં પડ્યા હોય તો હળવળ થાય મારે ચશ્માનો અવાજ થતો તો ને એવો જ અવાજ કેવલને થઈ ગયો હતો એવો જ અવાજ કર્યો કેમ કમ્પેન બેહી ગયો તાપણી શેકવા હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં ભાઈ સવારના કેટલા વાગ્યા ખબર 11 વાગી ગયા છે ને અમારે જવું છે ગામમાં મેડિકલ રિપોર્ટ કઢાવવા કાલ નહોતો નીકળો ને તો આજ જવું છે પપ્પાને મૂકવા જવાનું છે આપણે એને બારગામ જવું છે મારે કેવલને જવાનું છે મેડિકલ રિપોર્ટ કઢાવવા હજી નાઈ નથી નાવાનું બાકી છે ને પેલા કેવલ કે કઢાઈ આવી પછી આવી નાઈ લે અવાજ તો જો હવે મારે શું કેવું અવાજ તો બહુ ફીરી તમારે ક્યાં ગામ જવાનું પપ્પા ગઢપુર ઈ ક્યાં આવ્યું કોઈ જોયું હોય કોમેન્ટ કરી નાખજો જલ્દીથી હું કરી જાઉં પલટીનાને કરી દીધી છે પાર્ક આવી ગયા છે દવાખાને મેડિકલ રિપોર્ટ કરાવવાનું કરાવી નાખો છે ને ઉડે અવાજ ફાઇનલી ભાઈ મેડિકલ રિપોર્ટ થઈ ગયા છે કેવલનો અને મારો થોડીક અમને બે ભાઈઓને મજા નહોતી રહી ને વચમાં એમાં આઈટીઆઈ અમારે નહોતું જોવાનું તો અહીંયા નહોતા ગયા અમે એવું હોય આમાં શું બધું એવું હોય હા હાલો પલટીનાને લઈને છે ને નીકળીએ લે આમાં સ્નેપ ઉતારે ખરા હે હો ભાઈ મિની વ્લોગ ઉતારશો મિની વ્લોગ કર્યો ભાઈને સપોર્ટ કરજો હો ભાઈ શું નામ છે બોલી દો તો કેવું વ્લોગ હા એમ સબસ્ક્રાઇબ કરી નાખો પ્રમોશન કરી દીધું મફતમાં આવશે રહી જાય ઇન્સ્ટામાં હોત છે હવે જે આપણા સબસ્ક્રાઇબર હોય ને એની કોમેન્ટમાં છે ને બોક્સમાં લખજો લવ ફ્રોમ આલોક મહેતા વ્લોગ છે એટલે દેખાય આવે દેખાય જ છે અવાજ મેડિકલ રિપોર્ટ કઢાવીને ઘરે જતા કેવલ કે પૈસા ખિસ્સામાં પડ્યા હોય તો હળવળ થાય રાખે એટલે કે સચમાં લઈ લે સચમાં લેવા તારે કયા લેવા મારે છે એવા મારું કોપી નહીં મારવાનું ગાબામ તારે ડિઝાઇન છે મારે હા જાઓ લઈ જાઓ સચમાં લઈ જાઓ મારે ચશ્માનો અવાજ થતો તો ને એવો જ અવાજ કેવલને થઈ ગયો હતો એવો જ અવાજ થઈ ગયા ને અવાજ કર્યો પૈસાનો અવાજ ધુવાડો કરીને હવારના વરમાં નાયા વગરનો ધુવાડો થઈ ગયો કીચું થઈ ગયા ખાલી ઘરે જઈને પાછું ભરી લેવું હોય હું મિની વ્લોગર યા તો હું કરે તોર ભેગું થાવું રહી ગુસ્સા ભેગું આગળ નદીમાં સારા લાગે છે આ લોગો છે દેખાડ દે સ્ટીકર એમ હલો આને ઉપાડીએ નીકળીએ અવાજ ઉડે તો જા અવાજ ભાઈ હુઈ કરવીને ઉઠી ગયો છું નાઈ ધોઈને થઈ ગયો છું ફ્રેશ ગામમાંથી બપોરે ઘરે આવી ગયા હતા ઘરે આવીને હુઈ ગયા હતા હોઈને મેન્યુ વ્લોગ એડિટ કર્યો ઉઠીને અને નાસ્તો કરી લીધો ને હવે છે ને શાંતિથી આરામ થઈ ગયો છે સારો કાલે તે ઉજાગરો હતો લેસન કર્યું હતું ને એટલે હવે માંડ બુક પૂરી થઈ છે ઓલી બુક પડી ને આ બાજુની બ્લુ એ થોડીક અડધી બાકી છે બાકી બધી બુક પૂરી થઈ ગઈ છે ને અત્યારે વાગ્યા છે કેટલા આમ જોવો 6 ની માથે 5 થઈ છે શું કરો છો બા લહણ ફોડું તાર પપ્પા કે લહણી પકડાવું થોડું કરી એવું છે દાદા તમે શું કરો છો અને બેન અહીંયા કપડા હંકેલે છે બાકી બધા હવાના કામમાં હોય આપણે ક્યાં જવું એક જાય આટો મારતા અહીંથી પેલા ચિંટુ ઘર પાસે જાય બેવા પછી કઈ નક્કી નહીં પલટીનાને લઈને નીકળીએ આપણે અવાજ ચિંટુ અવાજ નીકળ્યા હતા ગામમાં આટો મારવાનો છે પપ્પાનો ફોન એવો ફોન લેવા આવ્યો અને બુવાર વડે લેવા જઈ છે અવાજ પપ્પાને લઈને નીકળી ગયા છે મોટા પાન ખાઈ હોય છેલ્લા દીએ ખાધું અવાજ ચડી જવાનો ટ્રેનિંગમાં એવું કેમ લાગે કોમેન્ટ કરો અવાજ દેશીનું પાન ખાઈ છોકરાઓ હા ઓલું છે હાથું એવું નથી ખાતા કોઈ ગામમાંથી પપ્પાને લઈને ઘરે આવી ગયા ને હવે જમવા બેસી ગયા જમવાનું બની ગયું છે જમવામાં છે આજે આખા રીંગણાના શાક છે હારે ભાખરી છે બધા જમવા બેસી ગયા છે ફૂલ ફેમિલીમાં નોટ અવાજ નથી થતો આજ ધીમું હાલે બધું હું કાંઈ વાંધો નહીં જમી લઈએ આપણે જલ્દીથી પછી છે ને હું લખવા બેવું થોડું ઘણું લખી નાખીએ ને પછી વહેલા હોઈ જવું છે 11:30 હોઈ જવું છે જમી કાઢવી લીધું ને ભાઈ હવે જવું છે બહાર ચિંટુન કરતા બેહવા ત્યાં તાપણી કરે બધા કે તાપણી કરી ચાલો શિયાળો થઈ ગયો ચાલો જ ત્યાં તાપણી ચાલુ કરીએ ત્યાં ઘડીક બેસી ગયા બધા છે ને પછી ઘરે આવશું ઘરે આવીને થોડું ઘણું આપણે લખશું ફિલ્મમાં બાતે છે ગોધડી નાવ બધા નહીં એલા ભાઈ અને ટાઈટ એટલી હોય ને ટોપો બોપો કોટ બોટ ને હા આ શું નાખ્યું ગમસો નાખ્યો કંપેન બેસી ગયો તાપણી શેકવા લાઈટ કોણે બંધ કરી ગોરધનભાઈ એ હાચી મંગળવાર ને રવિવાર છે ને રવિવાર રાતે જબજબ થાય. હેલો
આપણે તાપની ને બાપની ને બધું બતાવીને ક્યારના ઘરે આવી ગયા હતા ને અત્યારે વાગ્યા છે કેટલા ખબર પહેલાં તમને એ બતાવી દઉં જો હા મેં તો ઘડિયાળમાં દેખાય છે તમને કેટલા વાગ્યા છે અને અહીંયા જોઈ લો ભાઈ 4:17 થઈ છે અને અત્યાર લગી હું છે ને લેસન કરતો હતો હોમવર્ક આટલા બધા ચોપડા છે આ બધું હું મારું હોમવર્ક કરતો હતો અને હોમવર્ક હવે કમ્પ્લીટ થઈ ગયું થોડું ઘણું રહી ગયું છે સવારે વહેલા ઉઠીને કરી નાખી હજી વ્લોગનું એડિટિંગ બાકી છે હું વ્લોગનું એડિટિંગ કરી એટલે કે માની લો કે તમે 5-6 વાગી જશે પછી હું હુઈ એટલે કે 7 થી તે 8-9 વાગ્યા લગી હુઈને સવારે આઈટીઆઈ જવાનું છે ભાઈ આટલા ઉજાગરા થાય ડેઈલીના મારે ડેઈલીના થાય છે હા ના એમાં આઈટીઆઈ ચાલુ છે ને હમણાંથી તે પછી બહુ વધારે ઉજાગરા થાય કાંઈ વાંધો નહીં તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું આવા નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય